એવો ઘેરો વડલો ને ઘેરી સાંયડી રેલો એવો ઘેરો વડલો ને ઘેરી અને ઘેરા એક ભૂમમાં મારો બાપ રે મીઠો એ આવો મીઠો સાંયડો હતો મારા બાપનો રેલો ઓ ઘેરો રે વડલો ને ઘેરી સાંયડી રેલો પકડી મારા બાપની રેલો ચાલતા શીખ્યો ડગુ મગુ ચાલ રે મીઠો મારા બાપનો રેલો મીઠો આયડો હતો મારા બાપનો રેલો આવો મીઠો સાંયડો હતો મારા બાપનો કારણ કે બાપે આંગળી પકડી અને જગતની માલિક આ જગત માં દેખાડે છે પણ જગતના રીતિ રિવાજ છે એ બાપ દેખાડે છે આંગળી પકડી અને જગતના તમામ રીતિ રિવાજ છે એ બાપ દેખાડે કે બેટા જગતમાં આ રીતે ઊભું રહેવાય વ્યવહારમાં આ રીતે જવાય કુટુંબ પરિવારમાં આ રીતે ઊભું રહેવાય એ બાપ દેખાડે છે અને ત્યારે રાજબા કવિ કહે છે કે બાપ જ્યાં સુધી ઓસરીના ખોરે બેઠો હોય ત્યાં સુધી દીકરાને ચિંતા ન હોય દીકરાને કીધું હોય બેટા હજી તારો બાપ જીવે છે હો ગમે એવડી માથે વિપત્તિ આવી હોય ગમે એવડી પરિસ્થિતિ આવી હોય પણ બાપ જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી દીકરાને કહે કે બેટા આવી દિવાળીઓ અમે અનેક જોઈ છે સડાવ ઉતરાવ જીવનમાં આવ્યા રાખે બાકી આનથી બીવાય નહીં અને ત્યારે રાજમાં કવિ કહે છે જગતમાં કોઈથી ન ડર જગતમાં કોઈથી નો ડર હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાદી કોઈ તું નો કર એ ઉપાદી કોઈ તું નો કર હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી નો ડર હજી હું તારો બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ
મહારાજ કી જય. જો કે